તોડ્યું કરવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો અત્યારના પરમાં હું મસ્ત નહીં રેડી થઈ ગયો, બ્રશ ને બધું કરીને. મમ્મી હાલ કરે હ પૂજા, દીદી હાલ ઊંઘી હ, અને પપ્પા ગયા હ નાવા. હું બહાર નીકળે એટલે તો હવે હું જવું નાસ્તો કરવા માટે. મમ્મીએ બનાવી ના પછી દેખો અને નાસ્તો કરવો માં જોડે. દેખી મમ્મીએ હું બનાવીએ. મમ્મીએ મસ્ત કરે ઢોકળા બનાવ્યા હતા, એ વઘાર્યા હતા ચટણીની અંદર લસણની, અને ચા, અને એક ડીશમાં લઈ લઈએ. A few moments later. હેલો ગાઈસ, કાલે મેં જે બ્લોગ ઉતાર્યો હતો એ બ્લોગની અંદર થયું હતું કેવું કે ફોન મેં વધારે સ્વિચ કર્યો તો એના લીધે જે વિડીયોની જે ક્વોલિટી હોય, મતલબ જે વિડીયો મેં ઉતાર્યો હતો બ્લોગ, એ અમુક પાર્ટ ને એનો ધૂંધળો થઈ ગયો. કારણ કે મેં કેમેરો આમથી આમ સ્વિચ કરવાથી ને એ જે કેમેરાનો જે મારો ફેસ હતો એ ધૂંધળો થઈ ગયો હતો. અને એના લીધે પછી બીજો માં જો કોઈ ઓપ્શન મેં એ વખતે દેખ્યું બી નહોતું. પછી મારે એ જ વિડીયો પછી મારા કાલના બ્લોગની અંદર અપલોડ કરવો પડ્યો. તો કંઈ નહીં, એ જે વિડીયો હવે હું ધ્યાન રાખે. હું હર વખતે વિડીયો ઉતારતી વખતે, મારા બ્લોગ ઉતારતી વખતે હું આમ કરી આમ ટેપ કરું જ છું મારા ફેસ ઉપર. પણ કાલે હું બેહ્યો તો નેર્યું ટેપ કરવાનું રહી ગયું હતું મારા ફેસ ઉપર. તો હવેથી હું ધ્યાન રાખે એ રહ્યું. રૂમની અંદર મારે જે મસ્ત લાઇટ લગાવેલી હતી એનો હાલ દેખો. આ લાઇટ, અમે જે લાઇટ લગાવી હતી એ રહી નીકળી ગઈ. કારણ કે અમે લોકોએ લગાવી હતી સેલો ટેપથી. દેખો ફરીથી એવું થઈ ગયું. તો કંઈ નહીં, હવે આ તો હવે ખબર પડી ગઈ મને કે આની અંદર શું પ્રોબ્લેમ છે. મારા હર વખતે જે હું મારી બાજુ મૂવ કરે કેમેરો એટલે મારે ટેપ કરવાનું, એ તો મને ખબર પડી ગઈ. હવેથી કાંઈ એવું નહીં થાય. પણ આ જે લાઇટ નીકળી ગઈ એકલા અમે સેલો ટેપથી લગાવી હતી, એકલા આ નીકળી ગઈ. તો હવે નીકાળી જ દઈએ. આમ તો વિચાર્યું હતું કે એની અંદર જે ખીલ્લીને બધી આવી એ મસ્ત લગાવી દઈએ ખીલ્લીથી. પણ ખીલ્લીથી કેવું થાય ખબર કે વોલ ઉપર જે એને ખીલ્લીના જે હોય એ ડાઘ રહી જાય. એટલે અમે સેલો ટેપથી જ ચીપકાઈ હતી. સેલો ટેપથી ચીપકાઈ એટલે એના વજનના કારણે અડધી લાઇટ તો નીકળી ગઈ ગાઈસ દેખો. એટલે પછી અમે વિચાર્યું કે હવે આખી નીકાળી દઈએ. તો ગાઈસ જઈએ બહાર અને દેખીએ કે મમ્મીએ ખાવાનું હું બનાવ્યું બપોરે. કારણ કે પપ્પા તો હાલ ગયા હતા દુકાને. મેં ફરીથી ટેપ કરી નાખી ફોન ઉપર કે ફરીથી એ જે છે ને એ વિડીયો બગડે ને આપણો. તો દેખો અહીંયા મમ્મીએ હવે ખાવાનું બનાવો. દેખો શું બનાવો મમ્મી? કોબી બટાકાનું શાક, ભાત, ભાખરી. અને પપ્પા ખાવા આવવાના? તો ગાઈસ પપ્પાએ અહીંયા ખાવા આવી જશે અને મમ્મીએ બનાવ્યું કોબી બટાકાનું શાક, ભાખરી, ભાત નહીં બનાવ્યું. તો પપ્પા આવે એટલે જઈએ જમવા માટે. ત્યાં સુધી હું મારું બધું જે કામ મારે બાકી એડિટિંગનું, થંબનેલનું એ કરી લઉં જ્યાં સુધી પપ્પા આવે ત્યાં સુધી. 3 hours later. સો ગાઈસ હું હાલ ઊંઘીને ઉઠી ગયો. બપોરે થોડી વાર આરામ કરી દીધો હતો. ને દેખો ફરીથી એક વખત ટેપ કરી લઈએ એટલે કેવું વિડીયો બ્લર ના થાય. કારણ કે આની પહેલાંનું તમને ખબર જ છે કે મારો જે બ્લોગ હતો એ બ્લર થઈ ગયો હતો. સો ગાઈસ તમારા જોડે આનું સોલ્યુશન હોય કે મારે વારંવાર આજે મારા ફેસ ઉપર એ ટેપ ના કરવું પડે તો મને કમેન્ટની અંદર કહી દેજો. તો ચલો ગાઈસ હું ઉઠી ગયો. હવે દેખીએ કે હું કરે બધા. તો સૌથી પહેલાં તો નાના મેમ્બરથી જ શરૂઆત કરીએ. તો નાનું મેમ્બર દેખો હા આર્યું હોઈ ગયું. હું જલ્દીથી ચશ્મા પહેલું મારા એટલે દેખાય મને થોડું ઓકે. હા હવે કમ્પ્લીટ. તો ચલો હવે જઈએ બહાર કે હું ચાલી રહ્યું. મારું રૂમ લોક આવું કરે. કબાટ સાફ કર્યો તો અહીંયા દીદી કબાટ સાફ કર્યો. તારું એકલા કરે કે મારું એ કરે? તો મારું કોણ કરશે? લાઇટે નીકળી ગઈ. હા હમણાં તો આટલી નીકળી હતી, હવે આખી નીકળી ગઈ. એ તો સેલો ટેપમાં ભરાયું એટલે ના રહે લાઇટના વજનનું. ના મારી નહીં, મારી તો આ રહી જો. આમાં કોઈક હતી હુડી બુડી. એક બીજી હુડી એ હતી પિંક કલરની. મારી ના હોય.
મને ખબર નહીં હું લઈને આવીશ બીજી હા હુડી મારી નહીં આ દેખ તો આ હુડી જેવું લાગે મને હા આરી મારી હે જો તો તાર આ તારી હાસ તો તો આ મારી એટલે આરી તારી હ આ છોકરીઓનો કલર હ ભલે પણ મને ગમે પણ એ મારી હ ભલે નહીં આરી તારી આવું મારે ના પહેર જવાય છોકરીઓનો કલર આ મારી નહીં જો તો ખરી કેટલી મોટી છે એટલે બંને એક જ સાઈઝ ની હ નહીં એક સાઈડ માપી જો મમ્મી કહીએ અરે આ તું ક્યાંથી લઈને આવ્યો હું કઈ નહીં લઈને આવ્યો મમ્મી લઈને આવી તને ખબર તો હું કપડાં લાવતો નહીં મારા કોઈ નહીં હેડે ઓફિસમાં પહેરીશ મને ખબર હે મારી આવી હુડી હું કોઈ દિવસ પહેરી જ નહીં આ હુડી પહેરી હતી એટલે નહીં પહેરી આ છોકરીઓની હુડી હ તો પ્રિયા દીદીની ના હોય પ્રિય દીદીની ચોથી હોય કઈ નહીં મારું કબાટી સાફ કરી દે સાફ તો ના ખબર મારા કબાટમાં ગંધ નહીં હોતી ગાઈસ એના કબાટમાં એની ગંધ કરે મારા કબાટમાં હું તું બંધ કર મારા કબાટમાં હું ગંધ નહીં કરતો એ પૂછવા આવી કેવું નહીં એટલે મારી નહીં મમ્મી મારી હુડી હું તને બતાવું ઊભી રે મારી હુડી અલે મેં નહીં પહેરી એ રહી હુડી જો મમ્મી આ મારી નહીં ખોલ આ તમે પછી તારે લીધી હતી પેલા આ પછી કેવું કાકી નતું ગયા પહેરી કાકી જતો. જોડથી મંગાઈ હતી કઈ નહીં તું પહેરજે હું તારા આ પહેરે. પહેરે. જે પહેરવી એ પહેરજે ને. હા એનું એ મારું જ છે એ મારી હુડી તેનું શું કહેવાનું? તેનું માટે કોઈ લાવો બિચારું. ડેની તો કોઈ સ્વેટરની જરૂર નહીં ડેનું તેના birthday માટે તો કઈ મંગાવો ડેનીનો બર્થડે આવે એ બિચારો છોકરો કશું માંગતો નહીં એ છોકરાને જરૂર હું બસ ખાલી ખાવાનું ખવડાવી દઉં ખાવાનું કઈ ભૂતો નહીં એટલે આપણે એને કઈ લઈ આવવાનું નહીં હે તેને તું તો બોલ કઈ કે મારે આ જોઈએ છે આ જોઈએ છે બેટા ડેનું કે મારે કોઈ નહીં જોતું બસ ખાલી ખાવાનું આપી દેવાનું મને આ કેવું હા શું હા એ મારું જ છે બધું મારું જ છે તો આ હું આ પહેરે કેવું? આ હું લાવી હતી. મસ્ત હોય ચલો તો કાંઈ સીધી બધા કપડાં હોય ને એ મારા પહેરે બોલો આપણે તો એના કપડાં પહેરી નાખીએ એટલે એ ફાયદો ઉઠાવે મારા કપડાં પહેરી પણ તારા કપડાં એ મારા કપડાં નહીં ને મારા કપડાં એ તારા કપડાં તો એવું ના ચાલે ભેદભાવ કહેવાય આનો ભેદભાવ ના કહેવાય. હું તારા કપડાં મારા માટે પસંદ કરીને જ લાવું કે હું પહેરી શકું. હા મને ખબર હતી એટલે જ તું જાય એટલે જ તું પસંદગી કરે હોય એવા કપડાઓની કે તારે પહેરી શકાય એટલા હું તો પહેરું જ ને મારી જોડે કપડાં નથી આ બેનિફિટ કારણ કે હું મારા કપડાં લેવા જતો નહીં એટલે સો ગાઈસ મને એવું કપડાનું કંઈ હોય નહીં કે ના ભાઈ મને આવા કપડાં જોવો જ ફેશનેબલ કપડાં જોવો અને તો જે હોય એ મમ્મી જે લાવે ને એ કપડાં હું પહેરી લઉં અને એ રે મમ્મી જોડે જાય અને એ બંને લેવા જાય એટલે એને જે ગમે ને એ કપડાં લઈને આવવા માટે એટલે એને પહેરવા થાય અને મારે તો એને ખબર જ છે કે આને તો ગમે તેવા કપડાં ચાલશે કપડાં કેટલા ઓછા હોય અને તારા કપડાં જો ખાલી ક્યાં હો મને નીચેના તો બે ખાલી જ છે એમને એમ જ છે ખાલી આ ત્રણ હ ને ઉપરનું તો સ્વેટરનું અને કુર્તાનું હ અને અહીંયા બધા રૂટિનના હ ને આટલું જ ખાલી કોલેજનું હ મારું પહેરવાનું અને આ બધું કોનું હો આ તો બધું બધા અલગ અલગ રૂટીનના કપડાં હોય બધા અલગ અલગ મારે તો આટલા જ ખાલી કોલેજના આટલું જ પહેરવાનું કોલેજનું હો હું આ એક વખત પહેરજે તારા મને આ બહુ ગમો મસ્ત હો તો બધા મારા જ કપડાં તું પહેરો ને એટલે તું એવા લાવે હો દેખો આનું તમને બતાવું આ વેસ્ટર્નનો આ ફ્રોક હા હા દેખો ખાલી બધું ભરેલું અડધું અહીંયા આ બધું અહીંયા ભરેલું આ કાનું અડધું પેક આર્યું અડધું પેક આ તો આ હું આ હુડી જેવું જ લાગે એ મારી હાય હાય બે હુડી અને મારી પાસે લેવી આને નીચેનું એ દેખો અને એના નીચે રહી ગયો એના નીચે નાઈ ગયો અને આટલા તો કપડાં અંદર પડ્યા જ છે ને બીજા અહીંયા બહાર પડેલા આ તો બધા હું પેલા હ રૂટીનના દેખો રૂટીનના એ ઓછા નહીં એના જોડે રૂટીનના આખું આ ભરાઈ જશે
આના જોડે બહુ જ કપડાં હા 2 હુડીઓ તો આ હજી મારી હુડી લેવી છે બોલો. સો ગાઈસ અત્યારના પોરમાં વાગી ગયા હવે 7:30 અને મમ્મીએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું હોય. દેખો મમ્મી શિયાળાની આઈટમ બનાવો ઠંડીની અંદર ભરતુંનો રોટલા. કાલે મમ્મી લોકોને જવાનું હોય મૂવી દેખવા માટે. મેં જે ટિકિટ બુક કરી હતી જો તમે એરિયો બ્લોગ ના દેખ્યો હોય તો એરિયો બ્લોગ દેખી લેજો. સવારે 10:15નો ટાઈમ એમનો શોનો. તો એ લોકો અહીંથી વહેલા નીકળી જશે કારણ કે અહીંથી થોડુંક જ બહુ દૂર નહીં થોડુંક જ દૂર હોય એટલા માટે. તો ઘરે જ છું એટલે મારે તો વધુ નહીં મૂન ડેની અને દીદી તો હાલ મારો બ્લોગ જ જોતી હતી. મારો બ્લોગ અપલોડ થયો એ હા તો કંઈ નહીં ગાઈસ પપ્પા આવે એટલે બેઈએ ખાવા માટે અને ખાધા પછી લઈ જઈએ ડેનીને આંટો મરાવવા માટે. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. 15 minutes later. આને કરીએ દેખો ગાઈસ આખું તોડી માર્યું એને મારો હા શું કર્યું દેખો એ મનાવા આવ્યો મનાવા આવ્યું હા શું કર્યું તે નહીં માનું હું નહીં નહીં માનું હું દેખો મનાવા આવ્યું બેસ શું કર્યું તે હા દેખો દેખો મનાવા આવ્યું દેખો કાંઈ હું નહીં માનું શું કર્યું તે હા આમાય એવું કર્યું તે તોડ્યું શું કરવા એ રમવા કામ ના આવે બીજી વાર દેખો ગાલ એટલા નાટક ને મનાવવા માટે તો એવું કરશે ને આપણે બોલીએ એને સહેજે નહીં ગમતું આખું તોડી માર્યું એ જતું મમ્મી જોઈએ જઈને છુપાઈ ગયું ઓમાય તું આવું કર્યું અહીંયા શું કર્યું તોડ્યું કરવા તોડવા માટે લાવ્યું હા તોડવા માટે લાવીએ ઉપર રહે હોટી લાવ ઉભો રે દીકજો કાંઈ છે ને નાટક દીકજો હું હોટી લઈને જાઉં હા તોડ્યું કરવા દેખો ખાલી હા તોડ્યું કરવા અને મમ્મી જોડે જાય પાછું શું અંધાય હા તોડ્યું કરવા તે દેખો ખાલી એને ખબર હે મમ્મી બચાવશે એટલે ઘરમાં મમ્મી થી બધા બીવન તું મમ્મી જોડે બચવા જાય અમને બધાએ મમ્મીએ જ મારેલો મમ્મી બચાવે એટલે મમ્મી જોડાવો ને હર વખત મમ્મી બચાવો નહીં તમે હે ને હા તોડ્યું કરવા તે શું કરવા તોડ્યું એ તોડવાની વસ્તુઓ રમવાતું નતું બીજી વાર હવે હું રમે હું રમે હું રમે હું રમે તું એટલું નાટક કરે ને એટલા નાટકો કરે ને આજી ઘરની અંદર બહુ જ નાટકો કરે